નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરીશું। જો તમે આ ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી સરકારી ભરતીને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે। અને જો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં ન જોડાયા હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જેમાં જે મિત્રો ક્લાસ 3ની તૈયારી કરે છે તેના માટે અને જે મિત્રો શિક્ષક ભરતીની છે બંને માટે અલગ અલગ લિંક જે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જેમાંથી તમે જોડાઈ શકો છો। તો મિત્રો આજના વિડીયોમાં જે જ્ઞાન સહાયકનું કરાર રિન્યૂ કરવા બાબત સમાચાર, એટલે કે જે જ્ઞાન સહાયકો જેમની સેવા હાલમાં પૂરી થઈ છે તેનો કરાર રિન્યૂ કરવા બાબતે જે સમાચાર આવેલા છે, એટલે કે મહેકમ મુજબ જે 31/7/2024ની સ્થિતિ મુજબ હજુ પણ જે જગ્યાઓ ખાલી રહેશે ત્યાં જ્ઞાન સહાયકો ફરજ બજાવશે તેવી માહિતી આપણે આગળ જોઈશું। તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો આ પરિપત્ર જે છે ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા પ્રતિ નિયામક શ્રી પ્રાથમિક શિક્ષણની કચેરીને મોકલવામાં આવેલો છે, જે તારીખ 31/7/2024ના રોજનો છે। જેમાં હાલ કાર્યરત જ્ઞાન સહાયક કરારની અવધિ પૂર્ણ થતી હોય કરાર રિન્યૂ કરવા બાબત, જેમાં નીચે સ્ટેટમેન્ટ દર્શાવેલા છે, જેમાં 31/7/2024ની સ્થિતિએ મહેકમ મંજૂર થયા પછી જે શાળાઓમાં શિક્ષકોની જગ્યાઓ ખાલી ન હોય તો એ શાળાઓમાં જ્ઞાન સહાયકને છૂટા કરવાના રહેશે। એટલે કે નવા મહેકમ મુજબ જ્યાં શિક્ષકોની જગ્યાઓ ખાલી નથી ત્યાં જ્ઞાન સહાયકને છૂટા કરવામાં આવશે। તે ઉપરાંત જે શાળાઓમાં શિક્ષકોની જગ્યાઓ ખાલી રહેતી હોય તે શાળાઓમાં જ્ઞાન સહાયક કાર્યરત હોય તો શાળાના વ્યવસ્થાપન સમિતિ દ્વારા જ્ઞાન સહાયકના કરાર જે રિન્યૂ કરવાના રહેશે। અને 31/7/24ની સ્થિતિએ મહેકમ મંજૂર થયા પછી 11/5/23ના ઠરાવમાં જોગવાઈ મુજબ વધઘટ બદલી કેમ્પ, જિલ્લા આંતરિક બદલી કેમ્પ અને જિલ્લા ફેરબદલી કેમ્પમાં જો શિક્ષકો ખાલી જગ્યા પસંદ કરવામાં આવે તો આ સ્થિતિમાં પસંદ કરવામાં આવેલ ખાલી જગ્યા પર કાર્યરત જ્ઞાન સહાયકોને છૂટા કરવામાં આવશે। એટલે કે જ્યાં કેમ્પ ભરતીના બદલી કેમ્પ યોજાય છે તેમાં કોઈ શિક્ષક દ્વારા જે જગ્યાઓ પસંદ કરવામાં આવે છે અને તે જગ્યા પર જો જ્ઞાન સહાયક કાર્યરત હોય તો તેને પ્રાથમિકતા આપવામાં આવશે નહીં। તે ઉપરાંત કેમ્પની તમામ કાર્યવાહી પૂર્ણ થયા બાદ સરકારી પ્રાથમિક શાળાઓમાં ખાલી જગ્યાઓ પર રાજ્ય કક્ષાએથી જ્ઞાન સહાયક કરાર આધારિત નિમણૂકની કાર્યવાહી હાથ ધરવાની રહેશે। તો વિશેની સંપૂર્ણ માહિતી જે છે આ પરિપત્રમાં આપેલી છે, એટલે કે ખાલી જગ્યાઓ રહેતી હોય તો હજુ પણ જ્ઞાન સહાયકોના કરાર રિન્યૂ થઈ શકશે, જે નવા મહેકમ મુજબ 31/7/2024ને ધ્યાનમાં લેવામાં આવશે। તો આ વિશેની પીડીએફ આપણા વોટ્સએપ ગ્રુપમાં મળી જશે, જે ક્લાસ 3 અને શિક્ષક ભરતી બંને માટેનું વોટ્સએપ ગ્રુપ અલગ અલગ છે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે।